યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું કે સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. સાચો સત્સંગ આપણને મળ્યો, અને સચ્ચાઈની પ્રતીતિ કેવી રીતે થાય? જેમ પારસમણી છે એ સાચો છે કે ખોટો, એનું પરીક્ષણ કેવી રીતે થાય? તો લોખંડમાંથી જ્યારે સોનું બની જાય પારસમણીના સ્પર્શે, ત્યારે સમજવાનું કે એ અસલ પારસમણી છે, એ સાચો પારસમણી છે. એમ સત્સંગનું પણ પરિણામ જો પ્રાપ્ત થાય તો આપણને વિશ્વાસ અને પ્રતીતિ આવે કે આ સાચો સત્સંગ છે. તો શું છે પરિણામ સત્સંગ કરવાનું? શાસ્ત્રોએ સંતના સંગનું, સાચા સત્સંગનું પરિણામ શું દર્શાવ્યું છે? નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંભનમ સ્વદુર્ગુણાનપાકર્તુમ સંપ્રાપ્તુમ સદ્ગુણાંસ્તથા સત્સંગાશ્રયણમ કાર્યમ સ્વસ્ય પરમમુક્તયે. આપણા દોષો, આપણા સ્વભાવો, આપણા દુર્ગુણો દૂર થાય, દિવ્ય સદ્ગુણોનો આવિર્ભાવ થાય, આપણી બ્રાહ્મી સ્થિતિ થાય, એ સત્સંગનું ફળ દર્શાવવામાં આવ્યું છે. અને શ્રીજી મહારાજથી માંડીને અત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સુધી આ સમસ્ત પરંપરાની અંદર જોઈએ તો પરિવર્તનોની હારમાળા ચાલી છે. સાચા સત્સંગનું પરિણામ ત્યારે પણ જોવા મળતું શ્રીજી મહારાજના સમયમાં, અને આજે મહંત સ્વામી મહારાજના સમયમાં પણ જોવા મળે છે. વ્યસન મુક્તિથી માંડીને બ્રાહ્મી સ્થિતિ સુધીના પરિવર્તનો, એની આખી હારમાળા આપણને દેખાય. શ્રીજી મહારાજના સમયની વાત કરીએ તો ભક્તરાજ જોબન પગી, કેવું જીવન હતું. જોબન ભાયા વડતાલા તરીકેની, ડાકુ તરીકે એમની પ્રસિદ્ધિ, અને 2 પ્રકારના ઉલ્લેખ મળે છે. છેક કલકત્તા સુધી એમનું તીર ચાલતું. બીજો ઉલ્લેખ એવો મળે છે છેક પૂના સુધી એમનું તીર ચાલતું. હવે તીર ચાલે એટલે કે જોબન પગીએ આપેલું તીર લઈને જંગલ પ્રદેશમાંથી કોઈ કલકત્તા સુધી જતું રહે ને પૂના સુધી જતું રહે, તો જંગલમાં કોઈ ડાકુ લૂંટારો એ વ્યક્તિનું નામ ના લઈ શકે, ખાલી જોબનનું તીર સાથે હોય એને લીધે. તો કેવી ધાક બેસાડી હશે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના મૂર્ધન સાહિત્યકાર કહેવાય. એમણે જોબન પગીના જીવન ઉપર સંશોધન કરીને એક લીટીમાં જોબનનો પરિચય લખ્યો છે. મેઘાણી લખે છે કે માણસ જેવા માણસને ધારિયાની ધારે મારીને એના ટુકડે ટુકડા કરીને આગમાં બેપતા બનાવી દેવા એ જોબનને મન રીંગણા બાફવા બરોબર હતું. માણસને મારીને એને બાફી નાખવો એ એના માટે રીંગણા બાફવા જેવું સાધારણ કામ હતું. કેટલી નિર્દયતા હશે, અને કેટલા બધા લોકોને રંજાડ્યા અને માર્યા હશે. 2 વખત ગાયકવાડની તિજોરી લૂંટી લીધી. ચેલેન્જ કહેવાય ને. ગાયકવાડ જેવો મોટો રાજા, આટલું મોટું સૈન્ય, જેના સેનામાં એકા બહાદુરો હતા, મોટા મોટા શૂરવીરો હતા, અને એની તિજોરી 2 વખત લૂંટવી, તો કેવી શૂરવીરતા હશે જોબનની. એને પકડવા ઉપર ગાયકવાડ સરકારે 50,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલું. એ સમયના 50,000 રૂપિયા અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો 50 કિલો સોનું થાય. છતાંય કોઈ જોબનને પકડવા માટે સફળ ના થયું. એ કેવો લૂંટારો ને કેવો ભયંકર ડાકુ હશે, પણ એ જોબન પગીનું પરિવર્તન થયું ભગવાન સ્વામિનારાયણના યોગે. અને એવું નથી કે ઘણા બધા પ્રસંગો બન્યા, એવું નથી કે વારે વારે એને સત્સંગ કર્યો અને કથા વાર્તા સાંભળી. પહેલી જ મુલાકાત થઈ અને જોબન ભાઈઓ વડતાલો એ ભક્તરાજ જોબન પગી બન્યો. અને પરિવર્તન, વ્યસન મુક્તિ તો ઘણીવાર કેવું છે કે કોઈક માણસની ઈચ્છા હોય ને કોઈક સજ્જન એને ખૂબ પ્રેરણા આપે અને થોડું એનું મક્કમ મનોબળ હોય તો વ્યસન તો છોડી શકે. પણ જે છોડવાની ક્યારેય કલ્પના ના કરી હોય, જે છોડવાની ક્યારેય પોતે ઈચ્છા પણ ના કરી હોય, અથવા તો પોતે વારે વારે ઈચ્છા કરતા હો છતાંય છોડી ના શકતા હોય, અને આ સંત મળે અને એવું બળ પ્રગટ થઈ જાય કે સટાક દઈને બધું એક સાથે છૂટી જાય. જોબન પગીના જીવનમાં એવું થયું. બધા દુર્ગુણો, બધા સ્વભાવો પ્રથમ વખત ભગવાન સ્વામિનારાયણ એનો યોગ થયો અને સીધી તલવાર એમના ચરણોમાં મૂકી છે કે પ્રભુ આજ સુધી આ તલવારથી હજારો નિર્દોષ લોકો મરાયા છે. હવે આ તલવાર હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. આજ પછી આ હાથે કરીને
કોઈની હિંસા નહીં થાય, હવે કોઈનું નિર્દોષ માણસનું લોહી મારા હાથથી નહીં વહે, એવી પ્રતિજ્ઞા પહેલી જ મુલાકાતની અંદર કરી દીધી. તો કેવું પરિવર્તન થયું હશે. બાકી ધાક જુઓ તો એના માટે બધા વહીવંચાઓમાં એવું લખાયું છે કે ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય, ફોજુ તો પાછી ફરે અને ભાળે તો ભરખાય. અરે જોબન વળતા લાતણી ધાકે સૌ સંતાય, અને ધોળે દાડે નગરના દરવાજા દેવાય. આવું જે જોબન માટે કહેવાતું એ જોબન પગી મહાન ભક્તરાજ બન્યો. અને અત્યારે વડતાલની અંદર જે મંદિર શોભી રહ્યું છે એ આ જોબન પગી ભક્તરાજ એના આગ્રહનું મંદિર છે, એની વિનંતી અને પ્રાર્થનાનું મંદિર છે. ખાલી ભગવાન સ્વામિનારાયણ નહીં, સમસ્ત પરંપરામાં આ પરિવર્તન દેખાય અને ઉચ્ચ કક્ષા સુધીના પરિવર્તન. કામરોલના દાજીભાઈ દરબાર હતા. ગુણાતીતાનંદ સ્વામી વિશે એમણે એવું સાંભળેલું કે જુનાગઢના જોગી છે એની મહેમાન ગતિ બહુ સારી છે. હવે આ દાજીભાઈ દરબાર સત્સંગનો એમને કોઈ યોગ નહોતો, બધી રીતે પૂરા હતા. દારૂ પીવામાં, માંસાહાર કરવામાં બધા દુર્ગુણો એમના જીવનની અંદર હતા. અને જુનાગઢ આવ્યા અને એમણે પ્રસિદ્ધિ સાંભળી હતી ગુણાતીતાનંદ સ્વામીની, એટલે એમને થયું કે ચલો આ વખતે ઉતારો જુનાગઢ મંદિરમાં કરીએ અને ગુણાતીતના જરાક દર્શન કરીએ, જોઈએ તો ખરા કેવા સાધુ છે. એટલે જિજ્ઞાસાવશ એ જુનાગઢ મંદિરમાં ગયા અને ગુણાતીતાનંદ સ્વામી જે રીતે એમને આવકાર આપ્યો, ખાલી એમની સરભરા ના કરી પણ એમના જે સાથે ઘોડા ઘોડી હતા એમને પણ ઘોડશાળમાં લઈ જઈને એમને પણ પાવરો ચડાવવાની બધી વાત કરી. એ જોઈને દાજીભાઈ દરબાર ખૂબ રાજી થયા. એમને થયું કે જેવી સાંભળી હતી મહેમાન ગતિ ગુણાતીતની એવી જ મહેમાન ગતિ છે. હોકામેડીની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ ઉતારો આપ્યો. ઉતારો કરીને દરબાર સ્વામીના દર્શન કરવા માટે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે કે દરબાર ગુરુ કર્યા છે? અને ત્યારે દરબારે કહ્યું સ્વામી મેં ગુરુ કર્યા તો નથી, પણ એવા ગુરુને હું ગોતું છું. પણ શું કરું સ્વામી? જેની પાસે જાઓ એ દારૂના શીશા માગે છે, બકરા માગે છે, તો પછી એવા ગુરુ અમારું શું કલ્યાણ કરે? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જુઓ, અમે એવું કશું માગતા નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરાવીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણે જે પંચ વર્તમાન આપ્યા છે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું, વટલાવું નહીં, એ પંચ વર્તમાનનું પાલન કરાવીએ છીએ. તો શું સત્સંગી થશો દરબાર? અને આવું જ્યાં કહ્યું, ગુણાતીતની પવિત્રતા જોઈને, એની દિવ્યતા જોઈને દરબારના અંતરમાં ભગવાન પ્રગટ્યા અને એમણે નિષ્કપટ ભાવે ગુણાતીતાનંદ સ્વામીને એક વાત કરી કે સ્વામી આ પંચ વર્તમાનની તમે મને જે વાત કરી, દારૂ હવે હું બંધ કરી દઈશ. જુઓ મુમુક્ષુતા છે. આ પહેલી જ મુલાકાતમાં આવી પ્રેરણાઓ મળી જાય છે કે હવે જીવન સમૂળું બદલી નાખવું છે. એમણે કહ્યું કે સ્વામી હું આજથી દારૂ પીવાનું બંધ કરી દઈશ, માંસ ખાવાનું પણ આજથી બંધ કરી દઈશ, ચોરી તો હું ક્યારેય કરતો નથી, એટલે એની કોઈ ચિંતા નથી, વટલવું વટલાવું એ પણ નહીં કરું. પણ આ જે વ્યભિચારનો ત્યાગ કરવાની સ્વામી આપે જે વાત કરીને એ વર્તમાન મારા માટે બહુ અઘરું છે, હું નહીં પાળી શકું. કારણ કે મેં યુવાવસ્થામાં તાંબાની ભસ્મ ખાધી છે, શરીરનું બળ વધે એના માટે, અને ચકલાઓની જીભ કાપી કાપીને ખાધી છે. એટલે સ્વામી આ વ્યભિચારનો ત્યાગ કરવો ને એ મારાથી નહીં થાય, બાકી 4 વર્તમાન હું પાળી શકીશ. અને દરબારની નિષ્કપટતા જોઈને, એમની નિષ્કપટ વાણી સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી અત્યંત રાજી થઈ ગયા. એવું કહેવાય છે કે આપણે એક ડગલું ચાલવા તૈયાર થઈએ તો ભગવાન 1000 ડગલા સામે ચાલતા હોય છે. 4 વર્તમાન પાળવાની દરબારની તૈયારી હતી અને 5મું પણ એમને પાળવું હતું, પણ મજબૂરી હતી. ગુણાતીતાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. એમણે પોતાની માળા દરબારના હાથમાં આપી અને એમણે કીધું કે દરબાર મારી આંખમાં આંખ પરોવીને સ્વામિનારાયણ મહામંત્રની 5 માળા જપો. અને દાજીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં આંખ પરોવીને 5 માળા કરી. ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટિ દ્વારે એમનો કામ ખેંચી લીધો. ત્યાર પછી જીવનભર ક્યારેય પણ એમને વ્યભિચારનો સંકલ્પ ના થયો. અને શરીરનું બળ કેવું પાછું કે રોજ 5 શેર દૂધ, એટલે કે 2.5 લીટર દૂધમાં 500 ગ્રામ સાકર નાખે અને એ કઢેલું દૂધ રોજ પી જાય. અને 2 શેર લોટની પૂરી, એટલે 1 કિલો લોટની પૂરી થઈ. 1 કિલો લોટની પૂરીમાં આખો પરિવાર શાંતિથી જમી લે, એટલી પૂરી એટલા જમી જતા. આવો આહાર અને આવું શરીરનું બળ, પણ ક્યારેય કામ વિકારનો સંકલ્પ દાજીભાઈને ના થયો. આવા પરિવર્તન, દોષ, કામ દોષ ટાળવો એટલે કઈ જેવી તેવી વાત છે? મોટા મોટા મહામુનિઓ જેને ના જીતી શક્યા એ આ ગુણાતીતની એક દ્રષ્ટિથી જીતી લે.
અને કેવળ સંતની કૃપા છે. એવું નથી કે કોઈ પોતાના મનોબળથી જીતે, મનોબળથી પ્રયાસ થાય, પુરુષ પ્રયત્ન થાય, પણ એના પર વિજય પ્રાપ્ત કરવો એ સંતની કરુણા દ્રષ્ટિથી થાય, એ સંતની કૃપા દ્રષ્ટિથી થાય. સારંગપુરની અંદર ધર્મ સ્વરૂપ સ્વામી હતા. ધર્મ સ્વરૂપ સ્વામી વિશે યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં એક પ્રસંગ જ્યારે મેં વાંચ્યો, અમે લોકો બધા નવા નવા સાધકમાં આવ્યા હતા ત્યારે જીવન ચરિત્રોનું વાંચન ચાલતું હતું, તો ધર્મ સ્વરૂપ સ્વામીનો એક પ્રસંગ યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં મેં જોયો કે એમણે યોગીજી મહારાજને વિનંતી કરી કે બાપા, બીજા બધા દોષો તો બહુ હેરાન નથી કરતા, પણ કામ દોષ બહુ પીડે છે. અને પછી યોગીજી મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું, જાણે આમ કામ દોષ સાથે વાત કરતા હોય એમ. યોગી બાપા કે અમારા સાધુને હેરાન કરે છે, જા જતો રે, એવું કંઈક યોગી બાપા બોલ્યા. અને પછી યોગી બાપાએ આશીર્વાદ આપ્યા કે જાઓ, હવે તમને ક્યારેય સંકલ્પ નહીં થાય. અને ત્યારથી એમની સ્થિતિ એવી થઈ ગઈ કે ક્યારેય કોઈ લૌકિક સંકલ્પ નહીં. શાંતિ બીજા જગતની વિચાર નહીં, પછી હું શાંતિ તમારું જગતની વિચાર ના આવે એ શાંતિ કહેવાય. અને યોગીજી મહારાજ પોતે ધર્મ સ્વરૂપ સ્વામીનું પ્રમાણ કરતા કે જો થાંભલાને સંકલ્પ થાય તો આ ધર્મ સ્વરૂપ સ્વામીને કોઈ જગત સંબંધી સંકલ્પ થાય. પ્રમુખ સ્વામી મહારાજ પણ એમનું પ્રમાણ આપતા. હવે આ પ્રસંગ મેં જીવન ચરિત્રમાં વાંચ્યો અને એ વખતે ધર્મ સ્વરૂપ સ્વામી સારંગપુરમાં જતા. અત્યારે તો અક્ષર નિવાસી થયા છે, પણ એ સારંગપુરમાં જતા. એટલે મને વિચાર એવો આવ્યો કે ચલો એમને જઈને આખો પ્રસંગ એમના મોઢે સાંભળીએ. ધર્મ સ્વરૂપ સ્વામીના જીવનની પણ સાથે થોડી વાત કરી દઈએ કે યોગીજી મહારાજની આ કૃપા થયા પછી કેવું અદ્ભુત જીવન એમનું, કેવો વૈરાગ્ય, કેવો પંચ વિષયનો ત્યાગ, ક્યારેય કોઈ લૌકિક સંકલ્પ નહીં, ક્યારેય આ જમી લઉં પેલું જમી લઉં એવી કોઈ ઈચ્છા નહીં, કોઈ માનપાનની ઈચ્છા નહીં. અને સેવા કરી છે એમણે સારંગપુરમાં, જે પૂજારી તરીકે હતા. અને કડકડતી ઠંડીમાં, ત્યારે કોઈ વ્યવસ્થા કે સુવિધા નહોતી સારંગપુરમાં, પૂજારી તરીકે પલળેલા વસ્ત્રો પહેરીને જ એમના કોરા વસ્ત્રો જ્યાં સુકાતા હોય ત્યાં જવાનું થાય. અને ખુલ્લામાં નાવાનું હતું, એટલે ખુલ્લામાં દોડીને જવાનું થાય. હવે શિયાળાની કડકડતી ઠંડી અને એમાં પલળેલા વસ્ત્રો પહેરીને આ કાઠિયાવાડની ઠંડીમાં દોડવું, પણ એક પણ ફરિયાદ કર્યા વગર જીવનભર સેવા કરી. અને કેવી જળભરત જેવી દશા. એ વખતે પૂજારી સંત જ રાત્રે થાળમાં જે પૂરી બનાવવાની હોય ઠાકોરજી માટે, સૂકી ભાજી પૂરી, એ બધું એમને પોતે જ બનાવવાનું હોય. તો એક વખત પૂરી તળતા હતા અને તેલનું કડાયું એ કંઈક છટક્યું અને સીધું બધું તેલ, હવે ઉકળતું તેલ, હા, એ એમના શરીર ઉપર, આખું પેટ ઉપર ને નીચે પડ્યું. પણ એક ઉહકારો ધર્મ સ્વરૂપ સ્વામી નથી કર્યો, બધા સાક્ષી છે. તો આવી જળભરત દશાના સંત, અને પાછી ભક્તિ કેવી, તો આ વૃદ્ધાવસ્થામાં બીજી કોઈ સેવા તો હતી નહીં, નિવૃત્ત હતા, પણ આખો દિવસ ભજન ભક્તિમાં મગ્ન રહે. આખો દિવસ જ્યારે પણ એમના રૂમમાં તમે જાઓ, કંઈક કથા વાર્તા કાં તો વાંચન કરતા હોય, કંઈક શ્રવણ કરતા હોય. અને સાંજે 7 વાગ્યાની આરતી હોય તો 6:30 થી યોગીજી મહારાજનો જે પ્રસાદીનો રૂમ છે ત્યાં આવી જાય અને રોજ અડધો કલાક એકાગ્ર ચિત્તે યોગીજી મહારાજના ઉપકારને યાદ કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવે. અને એમના દર્શન આ કોઈએ કર્યા હોય, એમને માળા ફેરવતા દર્શન કોઈએ કર્યા હોય તો એના અંતરમાં પ્રતીતિ આવી જાય કે સાચો મળ્યો છે સત્સંગ. એવા એ દર્શન હોય. તો ધર્મ સ્વરૂપ સ્વામી એમના રૂમમાં હું ગયો અને મારી ઈચ્છા હતી કે આ આખો પ્રસંગ જે યોગીજી મહારાજે કૃપા કરી એમના મોઢે સાંભળું. એટલે હું ગયો અને મેં કહ્યું કે જીવનચરિત્રમાં આવો એક પ્રસંગ વાંચ્યો છે. હવે આ મોટા સંતો તો નિર્માની હોય એટલે પોતે પોતાની વાત આખી કરે નહીં. તો મેં પૂછ્યું કે આ આવું થયું હતું, કેવી રીતે થયું હતું? તો કોઈ ડિટેલમાં વાત ના કરે, ખાલી એક જ વાક્ય બોલે, એ બધી યોગી બાપાની કૃપા. જે પણ પ્રશ્ન પૂછું, ફેરવીને મેં પૂછવા પ્રયત્ન કર્યો, પણ એક જ જવાબ આપે, એ બધી યોગી બાપાની કૃપા. મેં કીધું તમને કોઈ જગત સંબંધી સંકલ્પ જ ના થાય? એ બધી યોગી બાપાની કૃપા. મેં કીધું યોગી બાપાએ આમ આશીર્વાદ આપ્યા પછી તરત જ આ કામ સંબંધી સંકલ્પ સાવ ટળી ગયા? એ બધી યોગી બાપાની કૃપા. દરેક પ્રશ્નની અંદર એ બધી યોગી બાપાની કૃપા, એ બધી યોગી બાપાની કૃપા, બધી યોગી બાપાની કૃપા. આ ગુરુનું સામર્થ્ય છે. આપણાથી પુરુષ પ્રયત્ન થાય, આપણાથી આજ્ઞા પાળવા માટે જેટલી આપણી શક્તિ હોય એ પ્રમાણે મહેનત થાય, પણ ગુણાતીતની એક દ્રષ્ટિ પડે અને માયાનો બધો બળવાળ નીકળી જાય. આ ગુણાતીત ગુરુ પરંપરાનું સામર્થ્ય છે આપણું સમૂળું પરિવર્તન કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ, કેટલા બધા ભક્તોના પરિવર્તન. મારે પીએચડીનું જે રિસર્ચ કરવાનું હતું એમાં ઘણા બધા હરિભક્તોના ઇન્ટરવ્યુઝ લેવાના થયા. અને ઘણા બધા હરિભક્તો જે હયાત નહોતા એમના વિશે પૂર્વે જે ઇન્ટરવ્યુ લેવાયા હોય કે એમના જીવનના પ્રત્યક્ષ સાક્ષીઓ હોય
એમના બધાના ઇન્ટરવ્યૂઝ લેવાના થયા અને કેટલા પ્રસંગો, કેટલા બધા લોકોના પરિવર્તન. વ્યસન મુક્તિની તો આખી હારમાળા સર્જી દીધી. અરે વ્યસન મુક્તિનું સામર્થ્ય તો એમણે એમના સંતો ભક્તોમાં મૂકી દીધું. સાંકરીની અંદર અક્ષર સેવા સ્વામી હતા. એક જ સંતે 10,000 લોકોને વ્યસન મુક્ત કર્યા. પરિવર્તનના આખા અભિયાનો ચાલ્યા, આપણે એવું કહી શકીએ. પણ છેક બ્રાહ્મી સ્થિતિ સુધી. દારે સલામના સુભાષભાઈ પટેલ, કેવું જીવન એમનું હતું? તો 1995માં પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તે પૂર્વે કેવું જીવન? તો સંપૂર્ણપણે વ્યસનોમાં ગરકાવ, માંસાહાર પૂરેપૂરો કરવાનો, જંગલમાં શિકાર કરવા માટે જવાનું. કોઈને કલ્પના ના થાય કે આ વ્યક્તિ ક્યારેક માળા લઈને બેઠા હોય. એવું એમનું જીવન હતું. એમણે પોતે જ સ્વીકારેલું કે રોજ એક પણ દિવસ એવો નહોતો જતો કે મેં ધમાલ ના કરી હોય કે કોઈક સાથે મારઝૂડ ના કરી હોય. એક પણ દિવસ એવો નહોતો જતો કે જેમાં મેં વ્યસન ના કર્યું હોય. એવું મારું જીવન હતું. પણ 1995ની અંદર કોઈ કન્સ્ટ્રક્શનનું કામ હતું, મંદિર બાંધવાનું હતું ને એમાં બાંધકામમાં સુભાષભાઈની જરૂર હતી. એટલે મહેશભાઈ, એમના મિત્ર સુભાષભાઈના, એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા. એક સેવાનું જ કામ હતું કે ભાઈ મંદિર બાંધવામાં તમે થોડી મદદ કરો. સુભાષભાઈ પટેલ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે એમને જોયા અને એક જ વાત કરી કે 1960માં મોરોગોરોની અંદર યોગીજી મહારાજના દર્શન કરવા માટે તમારા પિતાજી એમના મોટા ભાઈ સાથે આવેલા અને એ વખતે તું નાનો હતો, તું પણ ત્યાં આવેલો અને હું પણ ત્યાં હતો. આ 35 વર્ષ જૂની વાત સ્વામી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે આ સુભાષભાઈને કરી અને પછી આશીર્વાદ આપીને કહ્યું કે કાલે સવારે પૂજા પછી મળવા આવજો. સુભાષભાઈ ઘરે ગયા પણ મેં રાત્રે ઊંઘ જ ના આવી. એમને થયું કે આ કેવા સંત છે, કેટલા નિર્મળ સંત, અને 35 વર્ષ જૂની ઘટના અને હું ત્યારે બાળ અવસ્થામાં, મારો ચહેરો કેટલો બદલાઈ ગયો હોય 35 વર્ષમાં અને છતાં મને ઓળખી ગયા. આ કોઈ સાધારણ સંત ના હોઈ શકે. આ કોઈક દિવ્ય અલૌકિક વ્યક્તિત્વ હોય તો જ આવું શક્ય બને. આખી રાત એમને ઊંઘ ના આવી અને બીજે દિવસે સવારે બાપાના દર્શન કર્યા ત્યારે એ સત્સંગી બન્યા અને એમણે પોતે જ કહેલું કે એ દિવસ અને આજની ઘડી 2007માં એમણે આ પ્રસંગ જ્યારે કહેલો ત્યારની વાત છે. 24 વર્ષમાં એક એવો દિવસ ગયો ને હોય કે જે મેં વ્યસન ના હોય અને દરરોજ ધમાલ. 1995માં મારા મિત્ર મને સ્વામીશ્રી પાસે લઈ ગયા દારેસલામ કે બાપાને કન્સ્ટ્રક્શનના બારામાં કઈ વાત કરવી છે. હું પૂછ્યો એટલે સ્વામી મને નામ, પિતાનું નામ અને ગામ પૂછ્યું. હજુ મેં જવાબ પતાવ્યો નથી ત્યાર સુધી સ્વામીએ કીધું કે 1960માં તારા પિતા અને એના મોટા ભાઈ મોરોગોરોમાં યોગી મહારાજના દર્શન માટે આવેલા. તું નાનો હતો અને હું ત્યાં હતો. એટલે મારી મગજમાં જરાક આમ વિચાર આવવા માંડ્યા. ત્યાં બાપાએ મને કીધું કાલે સવારે પૂજામાં આવો. ઘરે ગયો એટલે આખી રાત નીંદર ના આવે. વિચારું કે આ કોઈ અલૌકિક પુરુષ છે, દિવ્ય છે. 35 વર્ષની વાત આજે કોઈને યાદ ના રહી. બાપાને એક સેકન્ડમાં યાદ રહી ગઈ. સવાર થઈ એટલે પૂજામાં ગયો. પૂજામાં સ્વામીની આંખ ને મારી આંખ એક. એ દિવસને આજની ઘડી વ્યસન શું છે કાંઈ ખબર નથી. આજે 10 વર્ષથી કોઈ સિનેમા, ટીવી કે ફિલ્મ ગાયન નથી સાંભળ્યું. 1995, 2007, 12 વર્ષ ગયા. એમણે કહ્યું કે એ દિવસ અને આજની ઘડી વ્યસન શું છે ખબર નથી. માંસાહાર, વ્યસન, દુરાચાર, મારઝૂડ બધું એક ઝાટકે છોડી દીધું. અને ખાલી છોડ્યું એટલું જ નહીં, કેવા સત્સંગના નિયમ ધર્મ પાળતા થયા. ભજન કરે, એક પણ સભામાં ગેરહાજર નહીં, એક પણ આરતીમાં એક સેકન્ડ પણ મોડા નહીં, અને સભા ચાલુ થાય ત્યારે પહેલી જ લાઈનમાં માળા હાથમાં લઈને બેઠા હોય. કોઈ કલ્પના ના કરી શકે કે સુભાષભાઈના હાથમાં ક્યારેય માળા પણ હોઈ શકે. એવું પરિવર્તન થયું. અને નિયમ ધર્મ અને સંયમ કેવા, તો એમણે કહેલું કે 10 વર્ષથી, 2007માં એમણે વાત કરેલી, છેલ્લા 10 વર્ષથી મેં ટીવી જોયું નથી, સિનેમા જોયું નથી કે એક ફિલ્મનું ગાયન પણ સાંભળ્યું નથી.
અને એમનો બિઝનેસ આટલો મોટો હતો. 5 સ્ટાર હોટલ છે એમની, 7 સ્ટાર હોટલ છે, સ્ટીલ બિઝનેસમાં છે, સોફ્ટ ડ્રિંક્સમાં છે, બહુ વાઇડ સ્પ્રેડ એમનો બિઝનેસ છે, મલ્ટી ફેસેડ બિઝનેસ અને ખૂબ જ વ્યાપ મોટો. પણ જ્યારે એમનો છેલ્લો સમય ચાલતો હતો, એમની અંત અવસ્થા હતી, બીમાર હતા, અને કોઈ પણ મળવા જાય તો આપણે એક સાહજિક રીતે ત્યારે પૂછીએ કે કેવું ચાલે છે, ધંધા પાણી કેવા ચાલે છે. પણ કોઈ પણ આવો પ્રશ્ન પૂછે કે ધંધા પાણી કેવા ચાલે છે, તો સુભાષભાઈ કહે કે ધંધા પાણી તો મહારાજની દયાથી ચાલ્યા કરશે, એની વાત ના કરો, અત્યારે સત્સંગની વાત કરો. ઇવન સંતો જઈને પૂછે ને સંતોથી પણ ભૂલમાં આવું કંઈક પૂછાઈ જાય કે કેવું છે ધંધા પાણી, તો તરત કે સ્વામી વચનામૃતની કંઈક વાત સંભળાવો, બાપાનો એકાદો પ્રસંગ તમે મને કહો. સંપૂર્ણપણે જગતમાંથી જાણે વૃત્તિઓ ઉખાડી લીધી હોય. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં બ્રાહ્મી સ્થિતિનું વર્ણન આવે છે ને ત્યાં લખેલું છે કે યથા સંહરતે કુર્મ, જે રીતે કાચબો પોતાના આખા શરીરને સંકોચી લે છે, પોતાના ચારે ચાર પગને સંકોચી લે છે, એવી રીતે જ્યારે વિષયોમાંથી ઇન્દ્રિયો પાછી ખેંચી લે ત્યારે બ્રાહ્મી સ્થિતિ હોય. એવી બ્રાહ્મી સ્થિતિના દર્શન આ સુભાષભાઈના જીવનમાં. કેવું જીવન હતું અને ક્યાંથી ક્યાં પહોંચી ગયું, આ ગુણાતીત સંતનો પ્રતાપ છે. તો સાચો મળ્યો છે સત્સંગ, એ સાચા સત્સંગના દર્શન આપણને આ બધા હરિભક્તોના જીવનમાંથી થાય છે કે બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચી ગયા. અને ભક્ત હોય, ભજન કરતા હોય ને બ્રાહ્મી સ્થિતિ પહોંચે એ તો બરાબર છે, પણ ક્યાં કેટલી હીન કક્ષાના જીવન હોય અને કેટલી ઉચ્ચ કોટીના ભક્તો બની જાય, એ ગુણાતીત સત્પુરુષનો પ્રતાપ છે. અત્યારે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ એવા જ પરિવર્તનો ચાલી રહ્યા છે. અરે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તો નાના નાના બાળકોમાં જે સમજણ અને જે નિર્ભયતાના દર્શન થાય છે, બ્રાહ્મી સ્થિતિ તો ત્યાં ઝલકતી દેખાય છે. ગોંડલમાં આપણે એક સંનિષ્ઠ કાર્યકર છે ઘનશ્યામભાઈ વઘાસિયા, એમનો દીકરો અક્ષર. હવે આ અક્ષરને નાનપણમાં એક એવો રોગ લાગુ પડ્યો, કેન્સર જેને કહેવાય છે ન્યુરોબ્લાસ્ટમાં. હવે સાધારણ રીતે 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થતો આ રોગ છે, અને જો રોગ વકરે તો બાળ અવસ્થામાં જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ જતું હોય છે. 3.5 વર્ષનો આ અક્ષર હતો ત્યારે એના શરીરમાં આ ન્યુરોબ્લાસ્ટમાં એ ડિટેક્ટ થયું. અને આ એવું કેન્સર હતું કે એને લીધે બીજા મલ્ટિપલ કોમ્પ્લિકેશન્સ શરીરમાં આવે અને ઘણી બધી સર્જરીમાંથી પસાર થવું પડે, એક્સ્ટ્રીમ કીમોથેરાપીમાંથી પસાર થવું પડે, અને એ બધું એટલું બધું પેઇનફુલ હોય, એક નાનો બાળક કેવી રીતે હેન્ડલ કરી શકે. પણ આ અક્ષર ખરેખર જેવા નામ એવા ગુણ, આટલી પણ ભયની રેખા ક્યારેય કોઈએ એના ચહેરા પર જોઈ નહીં. 3.5 વર્ષનો બાળક પણ જે વાતો કરે અને જે સમજણની વાતો કરે, લોકો ચોંકી જતા. અરે ડોક્ટરો ચોંકી જતા. સંપૂર્ણપણે પીડામય અવસ્થા હોય છતાં એના ચહેરા ઉપરથી ક્યારેય હાસ્ય વિલાયું નહીં. કેટલી બધી મલ્ટિપલ સર્જરીઝમાંથી પસાર થવાનું થયું. અમુક સર્જરીમાં સફળતા મળે, અમુકમાં નિષ્ફળતા મળે, પણ ક્યારેય મોડી વાત નહીં, ક્યારેય નેગેટિવ વાત નહીં, ક્યારેય નિરાશાનો એક શબ્દ એના મોઢામાંથી નીકળ્યો નથી. 3.5 વર્ષના બાળકમાં આવી સમજણ કેવી રીતે સંભવે, એ આપણને આશ્ચર્ય થાય. એક વખત તો એક સર્જરી પૂરી થઈ અને પછી એને ડિસ્ચાર્જ થવાનું હતું, ઘરે જવાનું હતું. તો ડિસ્ચાર્જ જ્યારે થવાનું હતું ને પથારીમાંથી ઊભા થવાનું હતું, એણે કીધું ચલો આપણે છેલ્લે એક ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ 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 બધા પેશન્ટને સારું થઈ જાય અને વહેલી લજા થઈ જાય. કોઈ બાટલા કે કોઈ ઇન્જેક્શન ન મારવું જોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે નાના બાળકને આવી ધૂન કરવાનો વિચાર આવે. હોસ્પિટલમાં હોય, પીડાતો હોય, છતાંય એક પણ દિવસ એવો નહોતો કે એણે પૂજા ના કરી હોય. એક પણ એકાદશી એવી નહોતી કે જેમાં એણે એકાદશી તોડી હોય. એકાદશી પોતે તો કરે, પણ ડોક્ટર અને નર્સ જે એમની ટ્રીટમેન્ટ કરવા આવે એને પણ પૂછે કે તમે આજે એકાદશી કરી છે, તમારે પણ એકાદશી કરવી જોઈએ. આ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે. અને ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે એવું પણ બોલે કે તમારામાં રહીને મહંત સ્વામી મહારાજ બધું કરે છે, એટલે મને કોઈ ચિંતા જ નથી. હવે 3.5-4 વર્ષના બાળકના મુખમાં આવા શબ્દો આપણને કલ્પના જેવું લાગે, પણ મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આ બધા બાળકો તમને દેખાય છે, આ બધા 90+ છે. એટલે કે 90 વર્ષના વૃદ્ધમાં જેવી સમજણ હોય એવી સમજણવાળા આ બધા બાળકો છે. તો અક્ષરની અંદર આ પ્રકારની સમજણ. બાળકોની હોસ્પિટલ હોય એટલે સાધારણ રીતે બાળકો રડતા હોય.
અક્ષર ક્યારેય રડ્યો નથી. પોતે તો રડે નહીં, હા, એ તો કેન્સરનો પેશન્ટ છે, પોતે તો રડે નહીં, પણ બીજા બાળકો રડતા હોય ને એની પાસે જઈને એને સાંત્વન આપે, એને બળ આપે, અને હંમેશા એના મુખારવિંદ ઉપર હાસ્ય એ રમતું હોય. એક ઠાકોરજીની નાની મૂર્તિ રાખતો, તો જ્યારે જ્યારે કંઈક ટેસ્ટિંગ કરવાનું હોય કે પછી સીટી સ્કેન કરવાનું હોય, એવું કંઈ કરવાનું હોય તો મૂર્તિ લઈને જાય અને મૂર્તિ પહેલાં સ્થાપિત કરે અને પછી પોતે ત્યાં ટેસ્ટ માટે સૂવે. તો આ પ્રકારની જે ગુણાતીત સત્પુરુષોમાં જે આપણને ગુણો દેખાય ને, એવા સદ્ગુણો એક નાના બાળકે પોતાના જીવનમાં આત્મસાત કર્યા. અને પછી તો સાવ છેલ્લી અવસ્થા હતી, ડૉક્ટરોએ કહી દીધું હતું કે હવે વધારે સમય નથી. 3-4 દિવસ પહેલાં એના ધામમાં જવાના, ત્યારે એણે સંકલ્પ કર્યો કે આપણે છેલ્લે ગરડા મંદિરે મારે દર્શન કરવા છે. ટેકરા ઉપર જે આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર છે ત્યાં આગળ એ દર્શન કરવા ગયો, અને દર્શન કર્યા જેવા પૂરા થયા દર્શન, અને તરત જ કોમામાં સરી પડ્યો. એટલે તાત્કાલિક પાછા હોસ્પિટલ લાવ્યા અને 3-4 દિવસ ત્યાં આગળ હોસ્પિટલમાં રહ્યો. અને છેલ્લે જય સ્વામિનારાયણ હાથ જોડીને બધાને કર્યા, હસતા હસતા, અને પછી એ સૂતો પછી એણે શ્વાસ છોડી દીધા. પણ આવી રીતે કોઈ શરીર છોડે એ પ્રકારની સામર્થ્ય નાના બાળકોમાં દેખાય. આ આપણા સત્સંગનું જે પરિણામ છે એ આપણી નજર સામે છે. મેં તો કેવળ થોડા પ્રસંગો કહ્યા, પણ આવા પ્રસંગોની હારમાળા છે. આ બધા પ્રસંગોને આપણે સાઈડ ટુ સાઈડ ગોઠવીને વિચાર કરીએ ત્યારે સાચો મળ્યો છે સત્સંગ એવું લખાણ સીધું આપણને દેખાય. તો ખરેખર આ સત્સંગ સાચો છે, આ સત્પુરુષ સાચા છે, આ ગુણાતીત પરંપરા સાચી છે. અને આ ગુણાતીતની દયાથી આપનું પણ એક દિવસ સંપૂર્ણ કલેવર બદલાઈ જવાનું છે. એ પ્રતીતિના આનંદ સાથે નિરંતર આપણે આનંદમાં મગ્ન રહી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત